નમસ્કાર મિત્રો, હું છું ભરત તળાવિયા. ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ખેડૂત છે એ વધુમાં વધુ પીડિત બનતો જાય છે અને આજે ખેડૂત છે એ વધુમાં વધુ છેતરાતો જાય છે. મિત્રો, ખેડૂતની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન છે ને બગડતી જાય છે. મિત્રો, એનું બેસ્ટ ઉદાહરણ હોય ને તો મારે કોઈની પાસે નથી જવું. ખુદ અમે ખેતી કરીએ છીએ. હું ખેડૂત પુત્ર છું. મારા દાદા મિત્રો ખેતી કરતા તો સૌપ્રથમ મિત્રો એકવાર મગફળી કા કપાસનું વાવેતર કરે તો મિત્રો શું થતું, ઘણીવાર કપાસ અને મગફળીનું વાવેતર કરતા તો ભૂંડ આવી અને એ બધી સિંગને દાણા ખાઈ જતા. મિત્રો, એક સિંગને ઉગવા ન દેતા અને કપાસિયા છે તો એને પક્ષી છે ને સણી જતા. મિત્રો, આના કારણે અમારે બીજી વાર એનો એ પાકનું વાવેતર કરવું પડતું અને બિયારણ છે અમારે વ્યાજે પૈસા લઈને ફરીવાર એ બિયારણને રોપતા. અને મિત્રો, બીજી વાર અમે રોપતા તો ઘણીવાર કુદરત આધારિત અમારી ખેતી હોય છે એટલે વરસાદ થોડો કમઠોસ પડે, જેના કારણે એ બીજ છે ને બફાઈ જાય અને ઉગી ન શકે. મિત્રો, એટલે બીજી વારે અમારો એ બિયારણ છે ને ફેલ જાય છે. ત્યારે અમે નાસીપાસ થતા નથી. પાછા અમે વ્યાજે લઈ અને ખેડૂત મિત્રો ફરીવાર અમે પાછું એનું વાવેતર કરીએ છીએ અને એ પાસ્તરો પાક થાય છે. તો ઘણીવાર પાક સારો થાય છે તો લાસ્ટની અંદર વરસાદ આવી જાય છે, જેના કારણે પાક છે ને સદંતર નિષ્ફળ જાય છે. મિત્રો, આવા ઘણા વર્ષો અમે જોયેલા છે. તો મિત્રો, ખરેખર હું તંત્ર અને સરકાર પાસે હું એક આશા એવી રાખું છું કે કમસે કમ ખેડૂત નક્કી કરે અને ખરેખર ખેડૂતને ઉપયોગી થાય અને ખેડૂત ખરેખર પોતે પગભર થાય અને આર્થિક રીતે સદ્ધર થાય એટલા પૈસા એને મળવા જોઈએ. એના પાકના પૈસા એટલા મળે એવી હું સરકાર પાસે આશા રાખું છું કે કાયમ માટે ખેડૂત જે પાક પકવે છે એનો સારામાં સારો ભાવ આવે, જેથી કરીને ખેડૂતે માનસિક અને શારીરિક રીતે સુખી થઈ શકશે અને પોતાની જે ઈચ્છાઓ છે એ પૂર્ણ કરી શકશે અને સારી રીતે પોતાનું જીવન વિતાવી શકશે. તો નમસ્કાર.